પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આવી રહ્યા છે ગુજરાત. ગાંધીનગર, વડોદરા અને અમદાવાદમાં નીકળશે ભવ્ય રોડ શો. ઓપરેશન સિંદૂર પછી નાપાકને પાઠ ભણાવવા મીઠાઈ એસોસિએશનનો મોટો નિર્ણય. હવે મીઠાઈઓના નામમાંથી પાક નામ દૂર કરવા પર મહોર. ગુલાબ પાક સહિતની દરેક મીઠાઈમાં પાક આવતું હશે ત્યાં શ્રી લાગશે. કચ્છ સરહદ પાસેથી પકડાયેલો પાકિસ્તાની જાસૂસ સહદેવસિંહ ગોહિલ 11 દિવસના રિમાન્ડ પર ધકેલાયો. બોર્ડરના સંવેદનશીલ વિસ્તારની તસવીરો. પાકિસ્તાનને મોકલતો હતો દેશનો ગદ્દાર. ગુજરાતમાં સંભવિત વાવાઝોડાના પગલે તંત્રની તૈયારીઓ. જૂનાગઢના માંગરોળ દરિયાકાંઠે લગાવાયું 1 નંબરનું સિગ્નલ. માછીમારોને દરિયામાં ન જવા માટે અપાઈ સૂચના. સરકારે ચાલુ વર્ષે પણ ખાનગી નોકરિયાત પીએફ ધારકોને તેમના પીએફ પર આપશે 8.25% વ્યાજ. પીએફમાં 2 લાખ રૂપિયા હશે તો મળશે 16,500 રૂપિયા વ્યાજ. દેશના 7 કરોડથી વધારે નોકરિયાતોને આનો લાભ મળશે.